હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખોબા રોટી અને લસણની કળીઓનું શાક. આપણે રાજસ્થાની સ્ટાઇલમાં બનાવશું. રાજસ્થાનવાળાની સ્પેશિયલ ડીશ છે. તો ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે તેવી. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે છે. અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મેં અહીંયા એક પેન લીધું છે, એમાં 2 થી 3 ચમચા આપણે તેલ નાખી દઈશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે લસણની કળીઓ નાખી દેવાની છે. તેને 1 મિનિટ જેવું આપણે તેને ફ્રાય કરવાની છે. તો આપણી 1 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણી કળી પણ સરસ ફ્રાય થઈ ગઈ છે. તો હવે આ રીતે આપણે તેને નિતારી અને કાઢી લઈશું. તો થોડું તેલ વધારે છે, તો આપણે 2 ચમચા જેવું લઈ લઈશું. ત્યાર પછી રાઈ, જીરું અને થોડી હિંગ. ત્યાર પછી આપણે અહીંયા ચોપરમાં આ રીતે ડુંગળીનું કટિંગ કરી લીધું છે. 2 ચમચી જેટલું આપણે લસણ નાખી દેવાનું છે. ત્યાર પછી આપણે તેને 1 થી 1.5 મિનિટ જેવું આપણે તેને કૂક કરવાનું છે. આ રીતે. તો આપણી 1 થી 1.5 મિનિટ થઈ ગઈ છે. તો હવે મસાલા કરી લઈશું. અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ કાશ્મીરી મરચું, ત્યાર પછી થોડું ધાણા જીરું 1 ચમચી, 1 ચમચી આપણે ચેકેલું જીરું લેવાનું છે. આપણે આમાં કોઈ ગરમ મસાલાનો યુઝ નથી કરવાનો. ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે તેને મિક્સ કરી લઈશું. તો સરસ એવું આપણું તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં 2 ચમચી દહીં નાખવાનું છે. કે એકદમ મોળું હોય તેવું. ત્યાર પછી આપણે તેને મિક્સ કરી લઈશું. આ રીતે ચલાવતું રહેવાનું, જેથી દહીં હોય તે ફાટી ન જાય. ત્યાર પછી અહીંયા આપણે મલાઈ લેવાની છે. તો મેં અહીંયા મલાઈને થોડી ફેટી લીધી છે, એટલે ક્રીમ જેવું દેખાય છે. તો તેને પણ આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી મેં અહીંયા 4 ટમેટાની પ્યુરી બનાવી છે, તે પણ આપણે મિક્સ કરી લઈશું. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. ત્યાર પછી જે આપણે ફ્રાય કરેલી લસણની કળીઓ છે તે એડ કરી દેવાની છે. તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ સરસ મિક્સ થઈ ગયું છે. તો ઉપરથી આપણે 1 થી 2 મિનિટ જેવું થવા દઈશું, ઢાંકી દઈશું. ત્યાર પછી હવે આપણે ખોબા રોટીનો લોટ બાંધી લેશું. તેમાં અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન આપણે મીઠું લઈશું. તો અહીંયા મેં મોણ માટે ઘી લીધું છે ગરમ કરીને. તમે તેની જગ્યાએ ઓઇલ પણ લઈ શકો. ઘીથી સરસ એવી આપણી ખસ્તા ખોબા રોટી બને છે. તો આ રીતે આપણે હાથેથી સરસ મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે થોડી એવી મુઠ્ઠી વડે
તેવું આપણે મોણ દેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી જવાનો છે. તો આ રીતનો આપણે જે રોટલીનો લોટ બાંધતા હોય તેનાથી થોડો કડક અને જે ભાખરીનો બાંધતા હોય તેનાથી થોડો નરમ એવો આપણે લોટ બાંધવાનો છે. તો આપણે આને 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે શાક જોઈ લઈશું. તો આ સરસ એવું આપણું લસણની કળીનું શાક રેડી છે. સરસ એવું ક્રીમી તો તેલ પણ સરસ અલગ થઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તો આ રીતના આપણે લુવા બનાવી લેવાના છે મોટા. તો આ રીતે આપણે હાથથી ગોળ બનાવી લેવાનું છે રાઉન્ડ શેપમાં. તો હવે આપણે તેને આ રીતે વણી લઈશું. તો હું તમને આગળ કહીશ કે તેની થિકનેસ આપણે કેવી રાખવાની છે. તો આ રીતની આપણે થિકનેસ રાખવાની છે. તો મેં અહીંયા ઠીકરાની તાવડી મૂકી છે, તો આપણે તેમાં બનાવીશું. તો આ રીતે થોડી એવી શેકાઈ જાય પછી આપણે તેને પલટાવી લેવાની છે. તો હવે આપણે તેમાં આ રીતે પીચ કરવાનું છે. થોડું ગરમ લાગે પણ થઈ જાય. તો આ રીતે મેં આખી ખોબા રોટીમાં આ રીતે પીંચ કરી લીધા છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે. તો હવે આપણે તેને પલટાવીને જોઈ લઈશું. તો જ્યાં જ્યાં એવું લાગે કે કોર કાચી છે ત્યાં આપણે આ રીતે શેકી લેવાની. તો સરસ એવી શેકાઈ ગઈ છે. હવે આપણે તેને આ રીતે રાખી દેવાની. તો હું તમને અહીંયા જે આપણે લોખંડની તવી હોય તેમાં પણ આ રીતે તમે કરી શકો. તમને વધારે ગરમ લાગતું હોય તો તમે આ રીતે જે આપણે રોટલીનો ચીપિયો હોય તેનાથી પણ તમે આ રીતે કરી શકો. તો મને તમે કોમેન્ટમાં કહેજો કે તમને કઈ સારી લાગી. તો આ રેડી છે આપણી ખોબા રોટી. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું. ત્યાર પછી આપણે આ રીતે ઘી લગાવી લેવાનું છે. એકદમ સરસ બધા જ ખાડા ભરાઈ જાય એ રીતે આપણે ઘી લગાવી લેવાનું છે. તો સરસ એવી આપણી ખોબા રોટી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરીશું. તો મેં અહીંયા એક વાટકો લીધો છે ને એક પ્લેટ લીધી છે. તો તેમાં આપણે લસણની કળીનું શાક નાખી દઈશું. ત્યાર પછી સાઈશ
ત્યાર પછી મેં સલાડમાં ડુંગળી લીધી છે, થોડા એવા લીંબુના કટકા. ત્યાર પછી હવે આપણે ખોબા રોટી મૂકી દઈશું. તો આ રેડી છે આપણી ખોબા રોટી ને લસણની કળીનું શાક. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો ને વધુમાં વધુ શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. એકવાર જરૂરથી તમે પણ ટ્રાય કરજો, ન કરી હોય તો. એ રાજસ્થાની ડીશ બહુ સારી લાગે છે. જોતા જ ખાવાનું મન થાય તેવી આપણી રાજસ્થાની થાળી તૈયાર